ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો મસ્ત અને સ્વસ્થ છો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા એક ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. અને જો રુદ્ર સ્કૂલેથી આવી ગયો છે, કપડાં ચેન્જ કરી લીધા છે અને આજે સ્પેશિયલ રુદ્રની ફરમાઈશ હતી કે પપ્પા મમ્મા મારે લાડવા ખાવા છે. હું સ્કૂલેથી આવું ને ત્યાં લાડવા બનેલા હોવા જોઈએ. એટલે રુદ્રભાઈ સ્કૂલેથી આવીને પહેલો જ ક્વેશ્ચન એ હતો કે મમ્મા લાડવા કર્યા? મેં રાતનું કીધું તું અને રાતથી દિવસ સુધી યાદ રાખ્યું. હા, સ્કૂલે તે કા એમાં એવું છે, રાત્રે છે ને હું એને રમાડતી હતી ને તો મેં એમ કીધું ને, અરે મારો લાડુ, તેઓ તો રોવે મારા લાડવા ખાવા લાડુ એમ કીધું ને એટલે એને લાડવા યાદ આવી ગયા. રુદ્રના ઓલ ટાઈમ ફેવરિટ છે. રુદ્રને તમે રોજ જે લાડવા દો ને તો રોજ જે લાડવા ખાય. કા ઓરિજિનલ બ્રાહ્મણ છે એને, કેમ કે અમારા બ્રાહ્મણને તો ફેવરિટ હોય અમારા લાડવા. અને મોસ્ટ ઓફલી અમારા લાડવા અમારા ઘરે હોય જ તે. ચૂરમાના લાડવા અહીંયા હોય, ખોપાળા હોય, અમારા ગામડે હોય, એટલે છે ને હોય જ તે. તો આજે છે ને વાગી ગયા છે 12:30, 12:15. રુદ્ર સ્કૂલેથી આવ્યો અને મસ્ત મજાનું આપણે રસોઈ બનાવી નાખી છે. તો રસોઈમાં શું બને ખબર? આજે છે ને ડબલ રસોઈ બની. એમાં એવું થયું, જો સાહેબ લાડવા નહોતા લઈ ગયા એટલે સાહેબ માટે ભાખરી અને દહીંની તિખારી બનાવી અને રુદ્ર માટે લાડવા અને દાળ બનાવી અને પાછા સાથે દાળ ખાખરાઈ બનાવ્યા. એટલે છે ને હું ખાખરા સાથે દાળ ખાશ, રુદ્ર લાડવા સાથે દાળ ખાશે અને સાહેબ ભાખરી અને દહીં સાથે ખાશે. કારું તું તો જો તો હા તો આપણે જમવાનું તૈયાર છે અને રુદ્રના ફેવરિટ લાડવા. કારું તું બતાવતો જો. આ રુદ્રને છે ને કાજુ બદામ નથી ભાવતા એટલે આપણે એ નથી નાખ્યા, ખોટું બગડે. અને પછી જો આ મસ્ત મજાની દાળ છે, ખાખરા છે, એટલે આજે દાળ ખાખરાએ બનાવ્યા છે, લાડવાને દાળે બનાવી છે, સાથે કાંદા છે જે સમારવાના બાકી છે. હા, એટલે મસ્ત મજાનું જમવા બેસી છીએ મા દીકરો અને સાહેબ જતા રહ્યા ઓફિસે. તો નિરાતે જમી લઈએ. કા રુદ્ર, ટીવી ચાલુ કરો. હા, સુવા માટે આવી ગયા ને રૂમમાં. રુદ્ર સુઈ ગયો છે. મસ્ત મજાનું સુઈ ગયું છે. રુદ્રને સુવડાવ્યો ને બહાર ઊભી થઈને મને ખબર પડી કે બહાર તો ધોધમાર વરસાદ આવે છે. મને તો ખબર જ નહોતી કે વરસાદ આવે છે. હું તમને લોકોને બતાવું. જો મસ્ત મજાનો વરસાદ આવે છે ફ્રેન્ડ, અને મારો ખાટલો પલળી ગયો. કાંઈ નહીં, ધોવાનો જ હતો એટલે વાંધો નહીં. અને જો વરસાદ આવે છે, મને ખબર જ નહોતી. આ રુદ્રને સુવડાવીને ઊભી થઈ તો મેં જોયું કે અવાજ છે ને આવે છે પાણીનો. ત્યાં તો વરસાદ ચાલુ હતો બહાર. મસ્ત મજાનો પવન નીકળ્યો છે અને વરસાદ, અને આ મારો ખાટલો પલળી ગયો. કાંઈ વાંધો નહીં, સારું હાલો, ઠંડુ વાતાવરણ તો થઈ જશે. ચાલો મળીએ થોડી વારમાં. બાય. ક્યારના ઉઠી ગયા છે. રુદ્ર જેવો ઉઠ્યો ને એમનું જ કરવું છે તારે. જો લખું આમાં બે લાડવા થઈ ગયો છું ફ્રેન્ડ. તો એક નાનો હતો. એ નાનો મોટો નું કંઈ ન હોય. તો અત્યારે મેં કહું ચાલ નીચે. અને ફ્રેન્ડ્સ, તમને તો મેં આપણે વિડીયો ચાલુ કર્યો હતો પણ રુદુ નહોતી ખબર. રુદુ તું બપોરે સૂઈ ગયો ને તે વરસાદ આવ્યો હતો ધોધમાર. બોલ. તો રુદુને ભૂખ લાગી છે તો અમે મા દીકરો જઈ રહ્યા છીએ નીચે, કેમ કે 5:30 થઈ ગયા છે અને નીચે જઈને કાંઈક ખાઈ પી. કારું તું અને મોજ કરવી અને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને અંધારું લાવે છે. અંધારું કેમ કે અમને છે ને અંધારામાં જ સૂવું ગમે. કા રુદ્ર? એટલે જો અહીંયા પડતો હોય,
પછી આ બાજુ પડદો હોય તે બધે પડતા પડતા હોય અને આપણે સૂતા હોઈએ એ મજાના. બપોરે છે ને બપોરે આ થોડી થોડી પર ભૂલી ના હોય અને રાતે છે ને હું જઈ ઉપર તો થોડીક વાર આ લેમ્પ રાખી દો. હા અમે બતાવતો આ ઉપર રહ્યો દેખાણો યલો કલરનો દેખાણો છે. ચાલો તો જઈએ રુદ્ર. હા ચલો ચાલો તારું તું જમવા માટે ઓલા સોરી નાસ્તો કરવા માટે અને આ જો સોડા લઈ લે આપણી સોડા લઈ લે. જો મોજે મોજ ને રુદુભાઈ. સોડા ગ્લાસ આ મારું છે આ રુદુનું છે ને તેની સાથે અમે એક સોડા પીશું મારો દીકરો. મમ્મી આમાંથી એક મારામાંથી એક ચાખશે અને હું આમાંથી એક ચાખશે. યસ તો ચાલો બધા નાસ્તો કરવા. એ તોડે ને એટલે પહેલા એક લઈ લે ને પછી સો ક્યુટ બચ્ચું. તમે લોકોએ જોયું ને કે સૂતું તું ત્યારે કેટલું ક્યુટું ક્યુટું લાગતું તું માઉ. કૂચું 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 કૂચું. લવ યુ બાબુ. જો આમાં છે ને લાડવાતે લવ યુ બાબુ. બાબુ લવ યુ. બાબુ લવ યુ. લવ યુ. મને બહુ વાલું છે મારું બચ્ચું. જો નાસ્તો કરીને બેસી ગયા છીએ હોમવર્ક કરવા માટે. રુદ્રને હોમવર્ક આપ્યું છે જાજુ બધું. એટલી 1 2 3 4 બુક આપી છે રુદ્રને. કા રુદ્ર? જો આ રુદ્ર કરે છે. મેં કીધું તું જલ્દીથી કરવા મળે એટલે વહેલા તક પતી જાય તો પછી એને રમવા જવું હોય ને તો જવાય એમ. એને રમવા જવું હતું મેં કીધું હોમવર્ક પતે ને પછી જ આપણે રમવા જવાનું છે. જમવા જ આવડી જાય કા રુદુ મને? કેટલું હોમવર્ક આપે રુદુને બહુ હોમવર્ક આપે. 6 વાગી ગયા છે સાંજને આવવાની તૈયારી થઈ ગઈ છે. ત્યાં રુદુ આપણે ફિનિશ કરી દે ને પપ્પા આવે ત્યાં એટલે પપ્પા બીજા પેજે ત્રીજી લાઈન કરીશ ને અડધી ત્યાં પપ્પા કદાચ આવશે આવી જશે. બીજા પેજ હા એવું કરે એક્સપ્રેશન એવા આપે. ઓકે ચાલો રુદ્રનું હોમવર્ક કરાવી નાખું. જો હું ને સાહેબ હાલવા આવ્યા છીએ. આજે સાહેબનો વારો લઈ લીધો મેં. સાહેબ ટાઈમ જ નથી હોતો. હા તો પણ ક્યારેક ટાઈમ હોય ત્યારે લઈ લઉં તમને હારે. આજ તો મેં કીધું કે હાલો મારા હારે હાલવા. ફાઇનલી આવી ગયા જો મહાદેવ. મહાદેવ ત્યાં વરસાદ નહોતો બોલો ઓફિસે નહોતો ને સાહેબ. અને આપણે બપોરે હતો તમને લોકોને મેં બતાવ્યો ફ્રેન્ડ કેટલો વરસાદ હતો. અને ઓફિસે નહોતો. ઓફિસે નહોતો ને તમે મોસમ જો દેખો મોસમ કિतना अच्छा हो रखा है. વરસાદી વાતાવરણ તો શું છે આવશે તો ખરો. ઠંડો પવન થઈ આ મોસમ મસ્ત મસ્ત ઠંડો પવન અત્યારે જ એક મજા આવે કા સાહેબ? અત્યારે મજા આવે ને એવી ક્યારેય ન આવે. અરે બફારો શરૂ થઈ જાય. ઓકે ચાલો તો આજનો બ્લોગ તમને મારો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ.